મહિપાલસિંહ મકરાણાની અટકાયત બાદ હવે કેટલીક મહિલા આગેવાનોની પણ અટકાયત કરવામાં આવી છે। ક્ષત્રિય મહિલાઓની અહીં અટકાયત કરવામાં આવી। આ મહિલાઓ પણ એ ક્ષત્રાણીઓને મળવા માટે પહોંચી હતી જે જોહર કરવાની માંગ કરી રહ્યા હતા। बात करिए बेन बेन શું કહેશો અટકાયત કરવામાં પણ અટકાયત કરે આ તો જોર જોર ખાલી બેને જો સાથે બેસે તો અમારી વાત કરી રહ્યા છે અથવા બે અટકાયત છે શું કરો કહેવામાં આવી રહ્યું છે જે અત્યારે વાત છે જે અત્યારે બેન શું કહેશો જે રીતે અટકાયત કરવામાં અંદર જવા જ નથી દેતા અમને અંદર શું કહેશો સામે અટકાયત કરવામાં આવી રહી છે હા બસ જે રીતે અહીંયા અટકાયત કરવામાં આવી રહી છે રાજપૂત સમાજની બહેનોની અટકાયતની જે વાત છે તેમની વિરોધ છે તે કરવામાં આવી રહ્યું છે। મહેન્દ્રસિંહ મકરાણાની જે અટકાયત કરવામાં આવી જેને લઈને રાજપૂત સમાજની બહેનોમાં પણ વિરોધ છે તે જોવા મળ્યો છે અને તેમને પણ હટાવવામાં આવી રહ્યા છે અહીંયાથી એટલે કે જ્યાં જોહરનું જે સ્થળ હતું ત્યાં જે વિરોધનો સૂર હતો અને બિલકુલ વધુ પડતી જ પહોંચી છે। આપણે આ સવાલ તો કારણ કે આજે વિચારો કે જ્યારે મુગલોનું શાસન હતું ત્યારે અમારા મા દીકરીઓ જોહર કરતા હતા અને અંગ્રેજો વખતે સતી થયેલા પણ આપણે જોયા છે। એટલે આ તો મેં આની પહેલાં પણ કીધું હતું કે હું માણસાથી બિલોંગ કરું છું તો અમારા ઘરના દરવાજા પણ અમારા દાદીસાના પણ થાપા છે। એટલે આ તો ઓબ્વિયસલી અમારા બ્લડની વાત છે। અમે ક્યારે આજે જો અમે એ આ જે કંઈ હું હજી આપના માધ્યમથી એ કહું કે રાજા અંગ્રેજો સાથે અને મુગલો સાથે અમારા વ્યવહાર હતા પણ માથા લેવા દેવાના હતા। એટલે આપ સૌના માધ્યમથી કહો એટલે આ ટિપ્પણી તો કોઈ પણ રીતે આ સાખી લેવામાં આવે જ નહીં। ના મેં આપને પહેલાં પણ વાત કરીને મારી અગાઉ બધા જ ભાઈઓએ પણ વાત કરી કે અમે આમાં શાંતિપ્રિય આંદોલન થાય એવું ઈચ્છીએ છીએ પણ કોઈક ને કોઈક જગ્યાએ આપણે કીધું કે અનુશાસન ધીરે ધીરે તૂટતું જાય છે સૌનું એક મનોબળ તૂટતું જાય છે। એટલે હવે આ વ્યક્તિગત કોઈ પણ હતું તો અમે એવી કોશિશ કરી રહ્યા છીએ કે અનુશાસન જરૂરી છે। સમાચાર આવી રહ્યા છે અમદાવાદમાં બોપલમાં ક્ષત્રિય મહિલા જે છે તેમની ધરપકડ કરવામાં આવી છે કેવી રીતે જોઈ રહ્યા છો આપના માધ્યમથી મને આ મને સમાચાર મળ્યા છે પણ હું કદાચ એવું ગણી શકું કારણ કે સ્વાભાવિક છે કે બેનો આત્મવિલોપનની જે માહિતી આપી છે તો કાયદો એનું કામ કરતું હોય ને એવું ઈચ્છે કે આવું જોહર જે વાત કરી છે તો આવો કોઈ અઘટિત બનાવ ન બને એટલે સ્વાભાવિક છે કે કાયદો પોતાનું કામ કરતું હોય એટલે એટલે એનું અમે એ વસ્તુને વખોડી કાઢીએ છીએ જો કંઈ પણ સ્વાભાવિક છે કે કાયદો એનું કામ કરી રહ્યો એટલે એક હું આને બહુ સોફ્ટ કોર્નરથી જોઉં છું કે આવું કોઈ બનાવ બેન ન બને જેમ સમાજના બધા ભાઈઓ કોશિશ કરી રહ્યા છે એમ પોલીસ પણ કરી રહી હોય એટલે હું દિવ્યા ચૌહાણ આ અંગે વધુ વાતચીત કરવા માટે જોડાયા છે। દિવ્યા એક તરફ મહિપાલસિંહ મકરાણાની તો અટકાયત કરી લેવામાં આવી હવે મહિલા આગેવાનોની પણ અટકાયત થઈ રહી છે શું છે વધુ વિગતો છે તે મહિલા સમાજમાં પણ હવે ક્ષત્રિય સમાજની સાથે બહેનોમાં પણ આક્રોશ છે તે વધુ ને વધુ વકરતો જઈ રહ્યો છે કારણ કે મહિપાલસિંહ મકરાણાને પણ અટકાવવામાં આવ્યા અને જેને લઈને વિરોધ વધારે ઉગ્ર બન્યો। મહિલાઓ છે એમની સાથે વાત કરીએ બેન જે પ્રકારે વિરોધ છે જે શાંતિ ઢબે થાય તે પ્રકારનો પ્રયત્ન હતો હવે આખો જે વિવાદ સતત વકરતો જઈ રહ્યો છે આગેવાનો અને મહિલાઓ કેવી રીતે આગળ વધી રહી છે પણ બેન અમારા સમાજની અંદર તો મહિલાઓ ક્યારે રસ્તા પર આવી નથી પણ જ્યારે આ પરિસ્થિતિ સુધી અમારે જવું પડે તો સરકારને બી વિચારવું પડે કે ક્ષત્રિય મહિલાઓ જ્યારે રોડ ઉપર નથી આવતી અને ખાલી એક ટિકિટ માટે થઈને મહિલાઓને બી અમારે રોડ ઉપર આવવું પડે આ રીતે જોહર સુધી પહોંચવું પડે ને તો સરકારે વિચારવું પડે કે એક ટિકિટ માટે થઈને આટલું સહન કરી રહી છે। શું કહેશો બેન તમામ જોહર ઉપર ઉતરવાની તમે બી જાહેરાત કરી છે ત્યારે હા અમે અત્યારે લેડીઝોને અહીંયા અમારા ક્ષત્રિયાણી બહેનોને સમજાવવા આવ્યા હતા અમે જામનગરથી અમદાવાદ આવ્યા હતા કે અમે એમને સમજાવી કે જોહર કરવાની જરૂર નથી હજી આપણી પાસે સરકાર કંઈક કરશે બીજેપી કંઈક કરશે પણ અમારા મહિપાલસિંહ મકરાણાની જ્યારે ધરપકડ થઈ છે ત્યારે અમને લાગે છે કે હવે તો ઠેકાણે ઠેકાણે જોહર કરવાની જરૂર પડશે કેમ કે પ્રશાસનને જોહરથી મને લાગે છે 5 ક્ષત્રિયો જોહર કરે છે તો એમને કદાચ ફેર નથી પડતો કાંઈ પણ અમારી બીજેપીથી અત્યાર સુધી કોઈ વિવાદ નહોતો અમે ખાલી એમ જ કીધું છે કે રૂપાલાભાઈની ટિકિટ રદ કરો જો આટલા ટાઈમથી મીડિયા થકી અમે જે પ્રચાર કરી છે ને જેટલા આંદોલનો કરી છે આવેદનપત્ર ગામો ગામ સમાજ એકઠો કરીને કરી છે પણ એનો હજી સુધી કોઈ અંત નથી લાવ્યો એટલે અમારે પછી વૃહદ પ્રચાર અને આંદોલન વધારવા પડશે। ચૂંટણી પ્રચારને જ્યારે ઉમેદવારી ફોર્મ ભરવા જશે ત્યારે કેસરિયા સાફા પહેરીને તમામ લોકોએ જોડાવા માટેનું પણ પરસોત્તમ રૂપાલાએ કહ્યું। હા બિલકુલ હવે ક્ષત્રિય સમાજ આખો જ્યારે ફોર્મ ભરાશે ને અને અમારે તો નિર્ણય કર્યો છે રાજકોટની અંદર જો કદાચ એમને ટિકિટના અલર્ટ થાય ને તો ગામે ગામ અને જે આખા લોકસભાની અંદર બહેનોએ બધે બેનર મારી દેવાના છે અને ક્યાંય બી એમનું વોટિંગ ક્યાંય થવા જ નહીં દઈએ।
જે વિવાદ છે તે સતત વકરતો રહી રહ્યો છે તેની સીધી અસર છે જે આંદોલનને લઈને ઉગ્ર બની રહી છે અને લોકસભાની ચૂંટણી જ્યારે નજીક છે ત્યારે સૌથી વધારે વિવાદ અને જો રૂપાલાની ટિકિટ રદ નહીં કરવામાં આવે તો ચૂંટણી પ્રચાર સમયે પણ તેમના વિરુદ્ધમાં પોસ્ટર લગાવવાની પણ આ તમામ જે બહેનો છે તેમને પણ જે જાહેરાત છે તે કરી છે અને જોહર એક નહીં બે નહીં પરંતુ વધુમાં વધુ કરવામાં આવશે તેવી પણ ચીમકી છે જે સરકારને અલ્ટિમેટમ આપવામાં આવી રહ્યું છે અને વિવાદ સતત વકરતો અંકિત જઈ રહ્યો છે. જી હવે પોલીસ કાર્યવાહી કઈ રીતે થઈ રહી છે દિવ્યા? ત્યાં જે ક્ષત્રાણીઓ છે જે જોહર કરવાનું મન બનાવી ચૂક્યા છે તેમની સાથે શું કોઈ પોલીસ પૂછપરછ કરી રહી છે ખરી? અને આ લોકોને તેમની સાથે મળવાથી શા માટે અટકાવવામાં આવી રહ્યા છે? શરૂઆતમાં તમામ લોકોને અટકાવવામાં આવ્યા હતા અને જે બહેનો જે અહીંયા આગળ પહોંચી હતી તેમને પણ અટકાવવામાં આવ્યા હતા, જે બાદ તેમને મળવા દેવામાં આવ્યા હતા. તમે પણ બા અંદર ગયા છો, મળ્યા છો, શું વાતચીત થઈ પદ્મિની બા અને ગીતાબા સાથે? વાતચીતમાં એવું થયું ને કે અમે ત્યાં મળવા ગયા, અંદર કેટલા ટાઈમ બહાર રાહ જોઈ, પછી પ્રશાસને અમે અંદર જવા દીધા. પણ અંદર જઈને બહેનો અમારી અડગ જ છે, બહેનો અમારા મક્કમ છે, બહેનો અમે ઉપર તેમને દયાધરા આપી કે તમે બધે અમારી તાકાત છે, હવે જે નિર્ણય લીધો છે એ નિર્ણયમાં અડગ છીએ. સમજાવવાનો પ્રયત્ન ન કર્યો? સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ બેન ઇન્ડિવિજ્યુઅલી એમને એટલો રોષ ભરાઈ ગયો છે બહેનો ક્ષત્રિયાઓમાં કે બેન દીકરીઓ અમે જ્યારે આજે આ રીતે બોલી ગયા છે, કાલ ઉઠીને અમે અમારી પેઢી નવી પેઢીને અમે શું જવાબ આપશું કે તમે કોઈ અવાજ ના ઉઠાવ્યો? પોલીસે પણ તમને મળતી વખતે અટકાવ્યા હતા, તે દરમિયાન શું વાતચીત થઈ હતી? તો પ્રશાસનને એ જ તો વાત છે, પ્રશાસન જોઈ રહ્યા છે કે બધાની સમાજ લેવલે ખાલી એક ટિકિટ કાપવા સાટું થઈને એક સમાજ સાથે આતો વિરોધ કરી રહી છે અને આટલું બધું હોવા છતાં બી પોતાનો નિર્ણય નથી બદલી રહી. જરૂર, એટલે અંકિત વિરોધના સૂર છે તે સતત વધી રહ્યા છે. જી જી દિવ્યા, આભાર સમગ્ર માહિતી આપવા માટે.